વિશ્વ ધ્યાન દિવસ 21મી ડિસેમ્બર પ્રસંગે હાર્ટફુલનેસ વડોદરા દ્વારા ખાસ રાજયોગ ધ્યાન અનુભવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના લોકો પણ આ ધ્યાનનો અનુભવ કરી શકે માટે આ કાર્યક્રમનું આયોજન શહેરના અલકાપુરી ક્લબ ખાતે કરવામાં આવ્યું છે। સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી ગમે તે 1 કલાકના સ્લોટમાં તમે જઈ શકો છો, જ્યાં પ્રશિક્ષકોના માર્ગદર્શનમાં તમે આ ધ્યાનનો અનુભવ કરી શકો છો। એ સ્ટ્રેસ એવું છે ને કે આપણે એક ઉદાહરણ આપું કે આપણે અહીં આરામથી બેઠા છે, બહાર ઠંડી છે, ગરમી છે, એની કઈ અસર આપણા શરીર ઉપર પડતી નથી, કારણ કે આપણે અંદર આપણા ઘરમાં એવો માહોલ બનાવ્યો છે કે બહારની અસર આપણને અંદર નથી પડતી। એ જ પ્રમાણે આપણે મનની એવી સ્થિતિ બનાવીએ, આપણે સ્થિત પ્રજ્ઞા જે કહેવામાં આવે છે, કે બહારની જે પણ અસર આપણા મન પર ના પડે, તે ધ્યાન દ્વારા આપણું જે કે છે સ્થિત પ્રજ્ઞા, એ કન્ડિશન આપણે લાવી શકીએ છીએ। એટલે કોઈ પણ બહારના સ્ટ્રેસ હોય, કોઈ પણ એ આપણે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, પણ બહારની અસર આપણને અંદર ના પડે ત્યાં ધ્યાન દ્વારા આપણે એવી કન્ડિશન મેળવી શકીએ છીએ। સાયકોલોજીકલ, મેન્ટલ અને ફિઝિકલી કેટલું હેલ્પ? આમાં તો એવું છે કે આપણે છે ને વેક્સિનેશન જેવું છે ધ્યાન, કે આપણને જે સાયકોલોજીકલ છે કે માનસિક બીમારીઓ આવે એ પહેલાં આપણે એને રોકી શકીએ। જેવું કોવિડનું વેક્સિન હતું એ જ રીતના આપણે આ એક ધ્યાન એક વેક્સિનેશન છે કે આપણી જે આ બધી બહારથી બીમારીઓ આવે એ પહેલાં આપણે એને કેવી રીતે રોકીએ એ ધ્યાન દ્વારા આપણે કરી શકીએ છીએ। મારું નામ છે વિવાન પટેલ, સેન્ટ્રલ ગુજરાત ઝોનનો કોઓર્ડિનેટર। હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અથવા સહજ માર્ગ કે જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, NGO છે, જે 160થી વધુ દેશોમાં કાર્યરત છે અને જેની જે કામગીરી છે એ લોકોને ધ્યાનની વિવિધ ટેકનિક દ્વારા કેવી રીતે પરિવર્તન લાવવું, અને એની ખાસિયત એ છે કે આપણે આપણું રૂટીન જીવન જીવતા સમાજમાં રહીને અથવા આપણું ગૃહસ્થ જીવનમાં કે નોકરી ધંધો કરતાં આપણે આ બધી ટેકનિક છે એ ફોલો કરી શકીએ છીએ। અને સામાન્ય રીતે બહુ બધી એવી બેઝિક વસ્તુઓ, માનો કે ભાઈ મારી અંદર આળસ છે, મારી અંદર ગુસ્સો છે, મને ઊંઘ નથી આવતી, મારું ફોકસ બરાબર નથી, અથવા મારા મનની સ્ટ્રેન્થ વધારવી છે, તો મેડિકલ સાયન્સ પાસે અત્યારે એની કોઈ દવા નથી, પણ આપણું જે પ્રાચીન સાયન્સ છે, જે આ ધ્યાન વિદ્યા, બ્રહ્મ વિદ્યા, જેમાં આ એકદમ આના રામબાણ ઉપાય છે ને, આ બધી ટેકનિક આટલી સરસ છે કે જે ટેકનિક આની અંદર શીખવવામાં આવે છે, એના તો બેઝિક વાતો કરી। ધ્યાન આટલું બધું પોટેન્શિયલ છે કે આપણને હ્યુમન પરફેક્શન અથવા તો ખૂબ આગળ સુધી લઈ જાય છે। તો આવી જે ધ્યાનની ટેકનિક છે એ આમ જનતા સુધી પહોંચી શકે, અને આ સરસ યુનો દ્વારા આપણા આદરણીય મોદી સાહેબે ખૂબ જ જે મહેનત કરી હતી અને એના પરિણામ સ્વરૂપે 21મી ડિસેમ્બર જે આપણને ધ્યાન દિવસ જે ડિક્લેર થયો છે, તો સામાન્ય જનતા કે જેમાં ઘણા બધા ભ્રમ છે, ઘણાને એવું છે કે ધ્યાન બહુ અઘરું છે, ઘણાને એવું છે કે ધ્યાન કરવું હોય તો સંસાર છોડવો પડે, ઘણાને એમ છે કે ધ્યાન તો સાધુ બાવા માટે છે, સાધુ બાવા કરી શકે। તો આ બધાના ક્લેરિફિકેશન માટે ત્યાં વાતો, અને ખાલી વાતો જ નહીં, ત્યાંના પ્રેક્ટિકલ સેશન કે જેમાં ધ્યાન દ્વારા એને અનુભૂતિ કરી શકે, એના સરસ સેશન અહીંયા આયોજિત કર્યા છે આવતીકાલે 21 ડિસેમ્બરે અલકાપુરી ક્લબમાં। અને આખો દિવસ આ સેશન ચાલવાના છે, દર કલાકે સેશન હશે, જેથી કરીને આજનો ટાઈમ ટેબલ એવું છે કે લોકો બહુ બિઝી હોય છે પોતાના શેડ્યુલમાં, તો એને જ્યારે અનુકૂળ છે, કોઈક સવારે આવી શકે, કોઈ બપોર વચ્ચે લંચ બ્રેકમાં આવી શકે, કોઈ સાંજે આવી શકે, તો એ ગમે ત્યારે ત્યાં આવીને આ બધી જ માહિતી લઈ શકે છે, અનુભવ કરી શકે છે, અને આ બધી જ વસ્તુઓ તદ્દન ફ્રીમાં છે। અને ફ્યુચરમાં પણ એને આના ઉપર વધારે કંઈ માહિતી જોતી હોય, જાણકારી જોતી હોય, તો ફ્યુચરમાં પણ એને એક વ્યક્તિગત ટ્રેનર એલોટ કરવામાં આવશે અને એમને કોઈ પ્રકારનો ચાર્જ કરવામાં નહીં આવે। વડોદરામાં આવા 100થી વધુ સર્ટિફાઈડ ટ્રેનર છે જે ધ્યાન શીખવે છે, દરેક એરિયામાં છે। તો દરેક લોકોને જે બધી સગવડ જોતી હશે ધ્યાન માટેની, એ બધી જ આ દ્વારા આપવામાં આવશે। આ કાર્યક્રમમાં એટલે કુંડલીની જાગૃત કરવાનો પણ એક એ વિષય એટલે ના,
આની અંદર કુંડલીની એ એક ફેમસ ટોપિક છે, પણ જ્યારે આપણે આધ્યાત્મિકતાને ગહન રીતે અભ્યાસ કરીએ તો કુંડલીનીથી આગળ પણ ઘણું બધું છે. અને આ શું છે એ જ્યારે આપણે આની ડિટેલ સ્ટડી કરીએ તો આની ઉપર આપણને વધારે આઈડિયા આવશે. તો કુંડલીની છે, સહસ્ત્રદલ કમલ છે, ત્યાંથી આગળ બ્રહ્મરંધ્રા છે, પછીથી આગળ પરમ તત્વ છે, મતલબ કે આપણે ક્યાંય સુધી આપણે યાત્રા કરી શકીએ છીએ. તો એ અસીમિત જર્ની છે એ આપણે ધ્યાનથી એક્સપ્લોર કરી શકીએ છીએ. આપણો પરિચય? હું ભાવિન પટેલ હાર્ટફુલનેસ સંસ્થા સાથે છેલ્લા લગભગ 20થી વધુ વર્ષોથી સંકળાયેલો છું. મારી સાથે છે શ્રી વિવાનભાઈ પટેલ. એ અહીંયા જે આપણો આખો જે ઝોન છે આણંદથી કરીને ભરૂચ અંકલેશ્વર સુધી